હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા મિની બ્લોગમાં. આપણે કારખાને જઈએ, અત્યારે જમવા જવું છે પણ વરસાદ રહેતો નથી. હવે જમવા જવું તો જવું કેમ? હાલો, વરસાદ ફાઇનલી રહી ગયો છે ને આપણે બહાર નીકળ્યા તો ચારે બાજુ પાણી જ પાણી. જો તમે કેટલું પાણી આવ્યું છે આજ તો. અને એમાંય દેખાઈ ગયા કાકા ચાલુ વરસાદે મોટર ચાલુ કરીને પાણી કાઢે. વાહ કાકા, તમારો મગજ વાહ. હવે જુઓ તમે કેટલું બધું પાણી આવી ગયું છે, ચારે બાજુ પાણી જ પાણી છે. વાતાવરણ એક નંબર થઈ ગયું છે. કેપ્ટન બાજુથી પણ પાણી એટલું આવે છે. આપણે નાખીએ હવે આપણી મેના રાણીના પાણીમાં. જુઓ તમે અરે પહોંચીને જોયું તો અહીંયા તો સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું છે. ચારે બાજુ પાણી જ પાણી ભર્યું છે. પાણી જાતું નથી. હજી વરસાદ આવે છે, સામે જવું ન જવું કાંઈ વાંધો નહીં. હાલો, આપણે આ લેતા જશું, આ લેતા જશું, આ લેતા જશું. મેના રાણી ભલે પડી અહીંયા. અવાજ સાંભળો ખાલી તમે, અવાજ. હવે આપણે આપણું દેશી વાઇપર મારી દઈએ. જો તમે કોઈને આવો જુગાડ કરવો હોય તો દેજો દેશી વાઇપર. પાણી જોવો તમે, વરસાદ કેવો આવ્યો છે. એક નંબર વરસાદ આવ્યો છે ને આપણી તો રિક્ષાના ટાયરે ડૂબી જઈએ. તોય આપણે હાંકે જઈએ. આ જોઈ જાય નજારો જોવો ખાલી, કેવા પાણી ભર્યા. આપણે તો આ બે ભાઈને લેવા આવ્યા હતા. આની ભાષા કંઈક અલગ છે ને. કંપની આવતા હતા પણ કંઈ સમજાતું નહોતું કોઈને. રિક્ષાવાળો અહીંયા મૂકી ગયો તો મારે લેવા. હાલો, આપણે કારખાને પહોંચી ગયા. મશીન ચાલુ થઈ અને આપણે ટાટિયા પર ટાટિયા ચડાવીને બેઠા છીએ. જો ભાઈ શેઠાઈ જો મોબાઈલમાં આંટા મારે. અને હવે ડાયરેક્ટ ખાંજા મળીએ. હાન થઈ ગઈ, આપણે કરી દઈએ બંધ અને ભાગીએ ઘરે, કેમ કે આપણે જવાનું બારે આજે. હાલો, આપણે પોગી ગયા આપણી રામપ્યારી પાસે. રામપ્યારીને હવે ઉપાડીએ સીધા ઘરે. હાલો, જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે જઈને જોઈએ શું ચાલે છે. ઘરે તો જમવાની તૈયારી ચાલે છે. બ્રેડ પકોડાને એવું બધું બને છે, ભજીયાને. તો હાલો, આપણે હવે નાહી નાખીએ. પહેલાં ફ્રેશ થઈ જઈએ પછી જોઈએ. આપણે ફાઇનલી નાહી નાખ્યા છીએ. આપણે હજી તૈયાર થઈએ છીએ. ત્યાં આવે છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ આવી ગયા છે ને હવે આપણે જમવાની તૈયારી ચાલે છે બનાવવાની. આપણે કામ આપી દીધું છે. આપણે જો આ કામ કરવું પડશે. આપણે હવે જમવા બેસી ગયા. આપણે જવું છે બહાર. તો હાલો જમી લઈએ હવે. ગરમા ગરમ બનતા જઈએ અને આપણે એને દેતા જઈએ. જમી લઈએ. આપણે જમીને નીચે જઈએ છીએ. હવે જમીને નીચે ગયા તો લાઇટના થાંભલામાં થાય છે દીવા. અને આ બાજુ એક સાઈડ પપ્પા ને ભાઈ બંને બાંધે છે તાડપત્રી, કેમ કે આપણે ફેરો ભરીને બહાર જવાનું છે, પલ્લે નહીં એના માટે. તો હાલો બહાર નીકળીએ. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. ચાલો આજે તમને કંપની પણ બતાવીશ ને શું માલ ભરવાનો એ પણ બતાવીશ. આપણે પહોંચી ગયા છીએ કંપનીએ અને જો આપણી ગાડી ભરાય છે. આમાં છે ચમચિયું. આપણે ભરીને જવાનું છે મેટોડા. મેટોડા અહીંયાથી 40 કિલોમીટર. વળતા નીકળ્યો ત્યાંથી ત્યાં તો મામાની ગાડી આગળ ને આપણી ગાડી પાછળ. પછી તો શું હોય.
રસ્તામાં દેખાઈ ગયું એક મોટું જબરું મશીન, તો મને થયું કે તમને પણ બતાવી દઉં. તો ચાલો આપણે ફાઇનલી હવે કાલાવડ રોડ પર ચડી ગયા છીએ. અને જો રોડનો નજારો એકદમ મસ્ત મસ્ત છે, લાઇટું બહુ મસ્તીની જાય છે. જો મસ્ત ડોગ છે, હસ્કી ડોગ છે, તમે પણ જો. ચાલો હવે તમને થોડાક નજારા બતાવું રોડ સાઈડના. હવે આપણે કંપનીએ પહોંચી ગયા છીએ અને ગાડી થઈ આપણી ખાલી. ટોટલ 121 બોક્સ છે, એટલે અડધી કલાક તો થઈ જશે. ચાલો હવે ખાલી કરીને આપણે નીકળી જઈશું. રોડ પણ મસ્તીનો છે, રાતનો 1:30 વાગી ગયો છે, એટલે રોડ હાવ ખાલી છે, ગાડી હાંકવાની પણ મજા આવે. તો જો તમે આપણે બ્લોગિંગ કરતાં કરતાં નીકળી ગયા. ભાઈઓ ત્રણેય નાઇટ કરીને જઈએ હવે કરે. આપણે જો તમને મસ્તીના શોટ બતાવું મારા કેમેરાના. બાલાજી વાળાનો ખટારો ક્યાંયથી વચ્ચે આવી ગયો ભાઈ, આવી ગયો તો આવી ગયો, બીજું તો શું હોય. અને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે ઘરે જઈશું. જો તમે રાતના 2:30 વાગી ગયા છે, 2:30 વાગે ઘરે પહોંચ્યો છું. તો ચાલો આજનો બ્લોગ અહીં તક જ. હવે મળશું એક નવા બ્લોગમાં. ગુડ નાઇટ બધાને. થેન્ક યુ સો મચ.